હાય ગાઈસ, કેમ છો ભાઈ? મજામાં નતો. અત્યારે હું ગયો તો બહાર અને કેતનભાઈનો ફોન આવ્યો કે આજે જવાનું છે રામદેવ પીરના પાઠમાં નારદીપુર. અને જો ભાઈઓ તૈયાર થઈને આવી ગયા છે. ચલો, કોણ કોણ આવ્યા કેતન તમે? હું ઇન્દ્રજીત. ગૌતમ આવવાનો પાછો? હા, ગૌતમનો કોલ કર્યો એ હૈદરથી આવી જશે. તો ભાઈ આપણો ગૌતમ આવો જ છે હૈડવથી આગળથી અને લેવાનો છે. પંખો તૈયાર થાય છે. જેવા તૈયાર થાય એટલે તરત જ આપણે હવે નીકળીએ રામદેવપીરના પાઠ માટે. ભાઈ જો એકદમ કુકડા જેવું લાગે છે ને. તો ભાઈ આ આવી ગયો. ચલો ભાઈ, પંખો તૈયાર થઈને આવે એટલી જ વાર છે. પછી આપણે રિક્ષા સાફ કરીને જ મૂકી છે. તરત આપણે નીકળીએ હવે રામદેવપીરના પાઠે. ગાઈસ અમે આપણે નીકળીએ છીએ રિક્ષામાં. ભાઈઓ બેસી ગયા હવે. ખાલી ગૌતમને લેવાનો હોય હૈદરથી આપણે એને લઈ લઈશું. જો લાઈટ ચાલુ કર્યા વગર ડ્રાઈવર જવા દે છે અમારે ઓધરું ચાકરું. લેડો ભાઈ, બેસી જોડો ફટાફટ. ભાઈ આપણે આદરજ પહોંચી ગયા છીએ અત્યારે. અને કેતન ગૌતમનો ફોન કરી દીધો ભાઈ? ગૌતમનો ફોન કરી દીધો એનો ચોકડી આવીને ઊભું રહે. હા તો ભાઈ આપણો આદરજથી આગળ નીકળી ગયા અત્યારે. અને ગૌતમનો કોલ કરી દીધો એ આગળ આવીને ઊભો રહે છે. જો નહીં ઊભો હોય તો પાછો એને ઘરે લેવા જવું પડશે આપણે બધા. આગળ જો એટલું બધું ટ્રાફિક તો છે જ નહીં, નોર્મલ છે સિંગલ પટ્ટી રોડ. ધીમે ધીમે જઈએ છીએ આપણે હવે. ચલો ભાઈ, આપણે હેડો આવી ગયા છીએ હવે. આપણો ભાઈબંધ જોઈએ છો ઊભો છે. આ રહ્યો જો હોમ જ. જમનું ગૌતમ આગળ આવી જા, આગળ. બે જણા પાછળ બેસી રહ્યા તમે ખાલી, 3 જણા અમે આગળ. તને આવડો રિક્ષા ચલા માન નાખશે નહીં. લેડો તમે ભાઈ, ભાઈબંધ આપણો આવી ગયો. કે ગૌતમ રેસ તો હાલે હવે. તો ભાઈ ભાઈઓને હવે તરસ લાગી જઈએ એટલે પાણી પીવા માટે ઊભી રાખી છે. તો 10 કિલોમીટર કે તમે કાપ્યું નહીં, તમે પાણી પીવા માટે ઊભા થઈ ગયા. બોલો. તકલીફ છે ભાઈ ને. સવારે જ 2 બાટલા ચરાયા હ. પાણી ના કા કોલ્ડ ડ્રિંક ના પાણી પીવા બાટલા ના ચલાવવાના. પણ ચરાવ પડે એવો તો રિપોર્ટ નાખી પીવાનું. કેતન સર અઘરી નોટ ના વગર તો જવાની મજા જ ના આવે આપણે. અને તું થોડા દાડા ગૌતમ તૈયાર રહેજો આમાં. આવવાનું લે ફરવાનું તો કરવાનું બધા. તો ભાઈ આપણે હવે નારદીપુર ગામમાં પહોંચી ગયા છીએ. અને આપણા ભાઈબંધો આગળ બધા રાહ જ જોવો છો. અને બધા હવે પહેલાં જઈશું ને એવું પહેલાં તો સારું કરજે રોમાપીર. દર્શન પછી કરીશું, પહેલાં જમવા જઈશું બધા લોકો. જેમ કે આપણા બધા ભાઈબંધો ત્યાં રાસ જ જોવો આપણે બધાની. તેમનું ભાઈબંધ હવે પરસાદી પહેલાં લેવી પડે ભગવાનની. તો ભાઈ આપણે હવે નારદીપુર આવી ગયા અત્યારે. અને પેલા લોકોને આગળ મૂકીને આવ્યો હતો. જો આ લોકો બધા એ ફોન કર્યો કૌશિકને. તો લેડો ભાઈ, રામદેવપીરના પાઠમાં નારદીપુર આવી ગયા. અને ભાઈ બંધનો ફોન આવી ગયો છે અત્યારે. તો પહેલાં અમે લોકો બધા જમવા જ ગઈએ છીએ. જો અને આપણી રાહ જોતા હતા આ કૌશિકભાઈ. તબિયત બગડી છે અમારી બેની, પણ તો આવી ગયા રોમાપીરની જ આવ્યા હ. કૌશિક છોકરું રિએક્શન બીજો તો જેવું દાય નહીં સંજ્યા. જો ભાઈ બધા હવે રોમાપીરની પ્રસાદ લેવા બેસી ગયા ભાઈઓ. અને જમવાનું જો 1 નંબર છે ભાઈ આપણે. ચલો ભાઈ, જમીન પછી મળીએ તને આપણે બધા હવે. જો ભાઈ રોમાપીરના પાઠમાં પબ્લિક કેટલી બધી છે બામ. અને આપણા લોકો અત્યારે જમી બમીને ફ્રી થઈ ગયા. અને જો હવે આ બધા જમી બમીને હવે જઈએ રોમાપીરનો પાઠ છે તો દર્શન કરવા માટે. હવે એ લેડો કેતન રોમાપીરના પાઠ બાજુ જઈએ ને હવે. ગાઈઝ આપણે આવી ગયા ફઈના ઘરે. આમાં ફઈની બોની હે ગોડું. અને આ ફઈનું ઘર. ખૂટે એવો નહીં કોણ. આ બહુ ખાવામાં પાછો જ નહીં પડતો મારો ભાઈ.
અને આ સાહિલ બ્રો એક નંબરના 4-5 જો તોય ખૂટે આ મહેમાનને મેલતો નહીં. તો ગાઈસ ચલો અમને મંદિરે જઈએ, દર્શન કરાવીએ. અત્યારે ફઈના ઘરે બેઠા છીએ. આ બધી પલટન બેઠી છે, આપણી ફેમિલી. દશરથ ચલો ભાઈ આપણે બધા રોમાપીરના પાટના દર્શન કરવા નીકળ્યા, બધા ભાઈબંધો જોવો ખાલી. ભાઈ રોમાપીરની પબ્લિક જોવો ખાલી, ભીડ કેટલી છે. જય બાબારી. આપણે રોમાપીરની આરતી અને દર્શન એવું કરી લીધું છે. અને જો આપણા ભાઈઓ બધા રેડી થઈ ગયા. હવે અમે ઘર બાજુ નીકળીએ છીએ પાછા. એ કેતન બેજો અડો ભાઈ, હવે શું કરો? બેજો બેજો લેડો બેજો. કેતન બેજો અડો ભાઈ, હવે લેડો. એ ગૌતમ ઉતર હે, મને બેહવા દે ભાઈ. હવે હા તો ઉતરો. ચલો ભાઈ તા હવે રોમાપીરનું નોમ લઈને 12 વાગ્યા છે. ઘેર કઈ નહીં યાર, બગીચામાં ડાયરેક્ટ જ આવું. ચલો ભાઈ તા આપણે હવે ઘર બાજુ નીકળી જઈએ. હવે તો ભાઈ આપણે અત્યારે હાઈડો આવીને ઊભા હતા. ગૌતમ કે નાસ્તો કરાવીએ, એટલે આપણે નાસ્તો કરી લઈએ અત્યારે. અને આપણે રિક્ષા જોવો આ જગ્યાએ ઊભી કરી. અને આપણા ભાઈઓ જોવો ખાલી નાસ્તો કરવા બેઠા છે મસ્ત. ગૌતમ શું મંગાવી લે? તો નાસ્તાના દાતા આપણા ગૌતમ છે. પાપડી, ચા બધું મસ્ત ધરાઈને નાસ્તો કરી લઈએ. નાસ્તો કર્યા પછી હવે નીકળીએ આપણે થોડી વાર રહીને. જો હવે આપણે 3 જ જણ ચા પીવો, હમ બીજા બધા આવ્યો નાસ્તો કરશે. નાસ્તો કરીને પછી નીકળીએ આપણે બધા. હવે તમે જેમ યોગ્ય લાગે એમ લેતા હોય તમ તાર બોટલ. લુગડું કાઢીને લાવે ને લાવ ભાઈ. આ રહ્યું હું નહીં રાજસ્થાન ના પીવું હતું. આપણા ગૌતમભાઈ શેઠ સદ્ધર બેઠા નહીં મંગા મંગાવું ને ગૌતમ બોટલ તો. ના ના પડી હજુ એક આ રહી, એક આ રહી. બીજું કોઈ મંગાવવાની ઈચ્છા નાસ્તા? ગૌતમ મજા આવે નાસ્તો? ગૌતમના પૈસે પહેલી વખત થઈ આપણો. એના ગામમાં આવે એટલે ખવડાવે આપણને. પહેલી વખત ગૌતમના પૈસે થઈ મજા આવે પણ. લેડો ગૌતમભાઈ આવજો તાન. તો ચલો ભાઈ આપણે હવે ગૌતમનો ઉતારી દીધો છે એના ઘેર. ને હવે આપણે આપણા ઘર બાજુ નીકળીએ. તો ગૌતમ બીક નહીં લાગે ને? જાય તાન. ચલો તાન ભાઈ આપણે હવે નીકળીએ હવે અહીંથી ઉવારસદ બાજુ. હવે કોઈને ભાઈ ડ્રાઇવિંગ કરવાની ઈચ્છા? કેતન ડ્રાઇવિંગ કરવાની ઈચ્છા કોઈને? ભાઈ આપણે હવે રિક્ષા ડ્રાઈવર બદલાઈ ગયા. આપણો પંકજભાઈ રિક્ષા ચલાવો. જો કેતન ભાઈ આગો બે હળો. હવે આગા જાઓ બરાબર. આવડે કે ના આવડે જવા દે તમ તાર ધીમે ધીમે. થોડા સમયમાં ભાઈ હવે આપણે લોંગ ટૂર તૈયાર કરીએ છીએ એટલે કોમ આવશે. એ લાઈટ ચાલુ કરી લે ભાઈ. બંધ છે લાઈટમાં ના ચલાય. ચાલુ કર ને કે કયો કોરી ગાલ છે પહાડ બંધ થઈ જાય અમુથી લાઈટ. જો ડિમ્પલ આવી ને
અરે એટલે તો કહું લાઈટ ચાલુ કર. રાતમાં બંધ લાઈટે ના ચલાવાય. એવું કેવું કે તને ચલાવાય કઈ બંધ લાઈટે ભાઈ? લોચા થશે. તો ભાઈ આપણો ફાઇનલી હવે આપણા ગામમાં એન્ટર થઈ ગયા છે. જો ભાઈ બમ્પ તો ભાઈ આપણા ગામમાં જોવા ખાલી કેવા મજબૂત મૂક્યા. જોવા ખાલી. ચલો ભાઈ આપણે હવે ઘેર આવી ગયા રામાપીરના પાઠમાં જઈને. અને રિક્ષા શાંતિથી એક બાજુ મૂકી દીધી. ચાવી તો તને અંદર રહેશે તો લેડો કેતન. ગુડ નાઇટ ડન પેલું. ચલો ભાઈ બધાનો ગુડ નાઇટ. હવે મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય.